વિરોલ તમે બેઠા બેઠા મોબાઈલ જોજો રવિવારે શું કરવાનું તો પછી. હા તો તમે આ બધું કંઈક લઈને આવ્યા છો જુદા જુદા કલરનું મને જણાવો. હવે જુદા જુદા કલર એટલે આ બટાકા છે ગાંડી. આ બટાકા જુદા જુદા કલરમાં પણ જોવા મળે, તને ખબર છે? હવે પહેલા તને તો બતાવું, મારા મિત્રોને પણ હું બતાવું, નવી ઇન્ફોર્મેશન બતાવીશ તમને. આવો તમને બતાવું મિત્રો. આ બધા બટાકા છે જે અલગ અલગ જાતમાં જોવા મળે છે અને એના કલર પણ અલગ અલગ છે, બરાબર? તો આમાં તમે જોઈ શકો છો આ બટાકા, કયું બટાકા કહેતી હતી મને કે? આ કયો બટાકો છે? આ બટાકો સિંદૂરી બટાકો છે, સિંદૂરી, બરાબર? સિંદૂરી બટાકો જે છે એ સિંદૂરીના એના એટલે સિંદૂર કલરનો છે, એટલે એના કલર પરથી સિંદૂરી નામ પાડવામાં આવ્યું છે, બરાબર? તમે જોઈ શકો છો આ બટાકાના કલર એકદમ સિંદૂરી કલરના છે, બરાબર છે? બરાબર. પછી આ બટાકો નીલકંઠ બટાકો છે, નીલકંઠ, બરાબર? આછા જાંબુડી કલરનો બટાકો છે, નીલકંઠ, બરાબર? તમે આ જોઈ શકો છો, બરાબર? આ બહુ મસ્ત છે. આ મસ્ત છે ને, એની ચામડી એકદમ સુવાળી છે, બરાબર છે? અને દેખાવમાં પણ એટલી સરસ છે, એટલે એના નામ પરથી, એટલે એના દેખાવ પરથી રૂપ સુંદરી નામ પાડવામાં આવ્યું છે આ બટાકાનું, બરાબર? એટલે એનું જે કલર પણ થોડોક શ્યામ પડતો છે. આ બહુ મસ્ત છે. અને આ જે છે એ એકદમ ડાર્ક જાંબુડી કલરની છે, બરાબર? ડાર્ક જાંબુડી એટલે થોડાક પર્પલિશ કલરના છે. હવે તમે અંદરથી કાપશો તો જાંબુડી કલર દેખાશે. તમે કોઈને પણ લાગશે કે ભાઈ આ તો કંદ છે, પણ કંદ નથી. ચેક કરું, ચેક કરી જો, તમને ખ્યાલ આવે, બરાબર? ઓ વાવ, જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ જાંબુડી કલર છે. તમને એમ લાગતું હશે કે આ તો રતાળું છે, આપણે કંદ પણ કહીએ, રતાળું કહીએ, રતાળું કાવ્યું, પણ રતાળું નથી, પણ એ બટાકા છે. અને આ રીતે જોવા મળે છે, બરાબર? બરાબર. હવે આ જે તું કહે છે ને, આ નથી ખબર, આ તને બટાકો નથી ખબર? હા છે તો ખરા. એ આપણે ગાંડી આ છે ને રોજ બરોજના જીવનમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. આ બટાકો કુફરી પોખરા જ છે, બરાબર? પોખરા જે આવે ને કુફરી બાદશાહ પણ આવે, તે આપણા જનરલ માર્કેટમાં આ બટાકા જોવા મળતા હોય છે અને આપણે રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ લેતા હોઈએ છીએ, બરાબર? એના સિવાય આ બધા અલગ અલગ પ્રકારના બટાકા છે, બરાબર? તે તમે જોઈ શકો છો. તને આજે નોલેજ મળ્યું ને, બટાકામાં પણ આ બધી જાત આવે છે. મેં ખાલી આ જ બટાકા જાણતી હતી, આ ચાર વિશે નહોતી જાણતી. હા, એટલે મારા મિત્રોને પણ આજે આપણે તારા થકી બધાને જાણ મળી, એટલે હે ને. આવજો ખેડૂત મિત્રો, બાય.